વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વૈદિક જ્ઞાન ચેનલ પર. આજે આપણે શ્રાવણ માસના કેટલાક વિશેષ ઉપાયો વિશે જાણીશું, જે તમારા સંતાનના સારા ભવિષ્ય માટે ખૂબ જ લાભદાયી રહેશે. તમારું સંતાન 3 વર્ષનું હોય કે 30 વર્ષનું, આ ઉપાય દરેક માટે લાભદાયી રહેશે. દરેક માણસને પ્રગતિ કરવા માટે સૌપ્રથમ કોઈ વસ્તુની જરૂર પડતી હોય તો એ છે બુદ્ધિ, જ્ઞાન અને કૌશલ્ય. બુદ્ધિથી જ માણસ જીવનમાં આગળ વધી શકે છે. સારી બુદ્ધિ જ માણસને સાચો રસ્તો બતાવવામાં મદદ કરે છે અને ખરાબ માર્ગમાં જતા અટકાવે છે. બુદ્ધિથી જ નાનું બાળક અભ્યાસ સારી રીતે કરી શકે છે અને જીવનમાં સફળતા મેળવી શકે છે. જીવનમાં જ્ઞાન હશે તો જ વ્યક્તિ સફળતા પ્રાપ્ત કરી શકે છે. શ્રાવણ માસમાં આ ઉપાય કરવાથી માણસના જીવનમાં જ્ઞાન અને પ્રગતિના દ્વાર હંમેશા ખુલતા રહે છે અને જીવનમાં સતત પ્રગતિ અને સફળતા મળે છે. ગણેશ દેવ આપણા શાસ્ત્ર અનુસાર બુદ્ધિના દેવ છે. ભગવાન ગણેશની કૃપાથી જ જ્ઞાન અને બુદ્ધિ મળે છે. ભગવાન ગણપતિની કૃપા મેળવવા અને સંતાનના સારા ભવિષ્ય માટે શ્રી ગણેશાય નમઃ કમેન્ટ જરૂર કરો. પહેલો ઉપાય, બુધવારે ગણપતિના મંદિરે જઈ ગણપતિ દાદાને હળદરનો તિલક લગાવો અને જે હળદર વધે તેને ઘરે પાછી લઈ આવવી. ત્યાર પછી તે હળદરથી બાળકને તિલક લગાવો. આમ કરવાથી જ્યોતિષશાસ્ત્રની માન્યતા પ્રમાણે બુદ્ધિનો વિકાસ થાય છે અને બાળકની હંમેશા પ્રગતિ થાય છે. બીજો ઉપાય છે, બુધવારે દુર્વાની 11 માળા બનાવીને ગણપતિને અર્પણ કરવી. માળા ચડાવતા સમયે ઓમ ગમ ગણપતયે નમઃ આ મંત્રનો જપ કરવો. ત્રીજો ઉપાય છે, જો બાળક હંમેશા બીમાર રહે છે અથવા જીવનમાં કોઈ દુઃખ હોય ત્યારે એક કળશમાં પાણી લઈ તેમાં 1 ચપટી હળદર પધરાવો અને 1 રૂપિયાનો સિક્કો પધરાવો અને ગણપતિ દાદાના 12 નામ દ્વારા તેમનો અભિષેક કરો. તમારા સંતાનના સારા ભવિષ્ય માટે ખૂબ શુભેચ્છાઓ. આજના વિડીયોમાં આટલું જ. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ.